સ્તનપાન કરાવતી માતાઓએ આટલી સાવચેતી ચોક્કસ જ રાખવી. સૌથી પહેલાં તો બાળકને જ્યારે ભૂખ લાગે ત્યારે જ સ્તનપાન કરાવવું. ભૂખ વગર ઘડિયાળના કાંટે જ્યારે માતા સ્તનપાન કરાવે છે ત્યારે બાળકનું પાચન તંત્ર બગડવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. હાલતા ચાલતા કે ઊભા રહીને સ્તનપાન ક્યારેય ના કરાવવું. બાળકને ક્યારેય સૂતા સૂતા સ્તનપાન ન કરાવવું. સૂતા સૂતા જ્યારે સ્તનપાન કરાવીએ છીએ ત્યારે બાળકની શ્વાસ નળીમાં દૂધ જવાની શક્યતા વધી જાય છે અને ફેફસામાં દૂધ જવાથી બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. જો તમે ખૂબ ગરમી કે તડકામાંથી આવી રહ્યા છો તો પહેલાં નાહીને પોતાના શરીરને ઠંડુ પાડીને પછી જ બાળકને સ્તનપાન માટે લેવું. જ્યારે આપણા મનમાં ક્રોધ, ઈર્ષ્યા, દ્વેષ કે ગુસ્સાનો ભાવ છે તો સૌથી પહેલાં થોડું શાંત મન કરી પછી જ બાળકને સ્તનપાન માટે લેવું. જ્યારે બાળકને સ્તનપાન કરાવીએ છીએ ત્યારે વધારે મોટેથી બોલવું નહીં, અપશબ્દો બોલવા નહીં અને વધારાની વાતો ના કરવી. સ્તનપાન કરાવતી વખતે ક્યારેય ટીવી અને મોબાઈલ ના જોવા. જ્યાં સુધી માતા બાળકને સ્તનપાન કરાવી રહી છે ત્યાં સુધી અપથ્ય ભોજન જેમ કે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ અને વધારે પડતો તળેલો અને તીખો ખોરાક ગ્રહણ ના કરવો. આનાથી બાળકના ત્રિદોષ ઇમ્બેલેન્સ થઈ શકે છે, બાળકની રોગપ્રતિકારક શક્તિ ઘટી શકે છે.